હેલો ફ્રેન્ડ્સ, યુટ્યુબ ચેનલ કેમિસ્ટ તુષાર સરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર સહજ સંયોજક બંધના વિભાજન વિશે વાત કરેલી અને સહજ સંયોજક બંધનું બે પ્રકારે વિભાજન થાય છે, સમ વિભાજન અને વિષમ વિભાજન. જેમાં લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે સમ વિભાજન વિશે વાત કરેલી. આજના વિડિયો લેક્ચરની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય એમના વિશે વાત કરીશું. એટલે કે વાસ્તવમાં પ્રક્રિયકો એટલે કે રીએજન્ટ બે પ્રકારના હોય છે, જેમાં એક છે ઇલેક્ટ્રોન અનુરાગી અને બીજું છે કેન્દ્રાનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોને કહેવાય એમના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ તો ઇલેક્ટ્રોન અનુરાગી કે જેને ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોફાઇલ કહેવાય, જ્યારે કેન્દ્રાનુરાગી કે જેને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફાઇલ કહેવાય. જો આપણે આ બંને શબ્દોને સમજીશું એટલે સરળતાથી સમજી શકાય કે કોને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય અને કોને કેન્દ્રાનુરાગી કહેવાય. એટલે ખાસ કેમિસ્ટ્રીની અંદર જે શબ્દો છે શબ્દોને સમજવા જરૂરી છે. જો એને સમજી લેશો તો કેમિસ્ટ્રી એકદમ સિમ્પલ છે. ઓકે ગાઈસ, સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોફાઇલ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કોને કહેવાય એમના વિશે વાત કરીએ. અહીંયા જો ઇલેક્ટ્રો અને ફાઇલ આ બે ભાગ પાડીએ તો ઇલેક્ટ્રો જે ઇલેક્ટ્રોન દર્શાવે છે અને ફાઇલ કે જેનો મતલબ થાય છે લવ, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે પ્રેમ છે, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે લવ છે, જેને ઇલેક્ટ્રોન પ્રત્યે એટ્રેક્શન છે, એમને શું કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. જે પ્રક્રિયકને ઇલેક્ટ્રોન પ્રત્યે પ્રેમ છે, ઇલેક્ટ્રોન પ્રત્યે લવ છે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે, એને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. ઓકે ગાઈસ, બધી જ કેટાયન સ્પીસીઝ કે બધી જ ધન આયન સ્પીસીઝ, ફોર એક્ઝામ્પલ વાત કરીએ આપણે NO2+ છે, ત્યારબાદ CH3+ છે, Cl+ છે, Br+ છે, H+ છે, તો આ બધી જ સ્પીસીઝને જુઓ છે કોની પ્રત્યે એટ્રેક્શન હશે? ઇલેક્ટ્રોન પ્રત્યે. તો એવી સ્પીસીઝ કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય એ બધી સ્પીસીઝને શું કહેવાય? ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ. એનો મતલબ બધી જ ધન આયન સ્પીસીઝ કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે શું હોય? એટ્રેક્શન. કારણ કે આની પર પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ વાળાને હંમેશા કોની તરફ એટ્રેક્શન હોય? નેગેટિવ સાથે. એનો મતલબ ઇલેક્ટ્રોન પ્રત્યે. એટલા માટે આપેલ બધી જ ધન આયન સ્પીસીઝ કે બધી જ કેટાયન કે જે હંમેશા કેવી હશે? ઇલેક્ટ્રોન અનુરાગી. ઓકે ગાઈસ, અને બધા જ લુઈસ એસિડ એ પણ ઇલેક્ટ્રોન પ્રત્યે એટ્રેક્શન દેખાડશે. ફોર એક્ઝામ્પલ AlCl3. હવે AlCl3 ની અંદર તમે જુઓ એલ્યુમિનિયમ સાથે 3 Cl પરમાણુ જોડાયેલ છે, તો અહીંયા જુઓ 1 2 3 4 5 6, એનો મતલબ ષષ્ટક ઇલેક્ટ્રોન રચના છે. વાસ્તવમાં કઈ હોવી જોઈએ? અષ્ટક. તો અષ્ટક ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એલ્યુમિનિયમને હજુ 2 ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ છે. એનો મતલબ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન પ્રત્યે શું દર્શાવશે? આકર્ષણ. ઇન શોર્ટ, લુઈસ એસિડ બધા જ ઇલેક્ટ્રોન પ્રત્યે શું દર્શાવતા હોય છે? આકર્ષણ. તો લુઈસ એસિડ જે કેવી સ્પીસીઝ બનશે? ઇલેક્ટ્રોન અનુરાગી. ઓકે, ફોર એક્ઝામ્પલ LCl3 છે, એવી રીતે BF3 છે, એવી રીતના PCl3 છે. તો આ બધી જ જુઓ તટસ્થ સ્પીસીઝ છે. રેડી? અને આ તટસ્થ સ્પીસીઝમાં જો ષષ્ટક પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે, અષ્ટક પ્રકારની છે નહીં. એટલે હંમેશા પોતે ઇલેક્ટ્રોન મેળવવાનો પ્રયત્ન કરશે. એટલે કે આ બધી જ સ્પીસીઝ જે ઇલેક્ટ્રોન પ્રત્યે શું દર્શાવશે? એટ્રેક્શન એટલે કે આકર્ષણ. જે સ્પીસીઝ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ દર્શાવે છે એ બધી જ સ્પીસીઝને શું કહીશું આપણે? ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ. ઓકે ગાઈસ, એવી બધી જ સ્પીસીઝની ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કરવાની વૃત્તિ હંમેશા વધારે હશે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કોને કહેવાય એમના વિશે વાત કરીએ. ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ જે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ દર્શાવે છે. હવે ધારો કે ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝને હું જનરલ E+ દ્વારા દર્શાવું છું. આ શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ.
જે હંમેશા ઇલેક્ટ્રોન પ્રત્યે શું દર્શાવશે? આકર્ષણ. ખાસ સમજો, ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ છે જે ઇલેક્ટ્રોન પ્રત્યે શું દર્શાવશે? આકર્ષણ. હવે ધારો કે આપણી પાસે જે રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ જે એક રીએજન્ટ તરીકેનું કાર્ય કરે છે અને આપણી પાસે જે સબસ્ટ્રેટ છે એ ઇલેક્ટ્રોન ધનિક છે, એટલે કે આપણી પાસે જે પ્રક્રિયાર્થી કે સબસ્ટ્રેટ છે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે એમ છે, ઇલેક્ટ્રોનનું દાન કરી શકે એમ છે. એનો મતલબ સબસ્ટ્રેટ તરીકે ધારો કે ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ છે. સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયાર્થી જે કેવો છે ભાઈ? ઇલેક્ટ્રોન ધનિક. તો અહીંયા શું થશે? ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ કે જે સબસ્ટ્રેટ ઉપર શું કરશે? એટેક એટલે કે હુમલો. ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ ઉપર શું કરશે? એટેક. હવે જ્યારે ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ ઉપર એટેક કરે એવા સમયે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એમને શું કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઓકે ગાઈસ, જે એટેક કરે છે એના આધારે પ્રક્રિયા નક્કી કરી શકાય. તો જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા એટેક કરતો હશે એવા સમયે જે પ્રક્રિયા છે એને શું કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. જે કોની ઉપર એટેક કરી શકે? ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ ઉપર, કે જેની પાસે વધારે ઇલેક્ટ્રોન છે એવી સ્પીસીઝ કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે એમ છે. એટલે સબસ્ટ્રેટ તરીકે જ્યારે ઇલેક્ટ્રોન ધનિક એનો મતલબ ઇલેક્ટ્રોન રીચ, જે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે એમ છે એવી સ્પીસીઝ હશે ત્યારે એના ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ એટલે કે આપણો ઇલેક્ટ્રોફાઇલ એની ઉપર શું કરશે? એટેક. એટલા માટે ઈ પ્રક્રિયાને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઓકે ગાઈસ, એકદમ સિમ્પલ છે. તો આ વાત થઈ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા વિશે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વિશે. હવે વાત કરીએ આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને કહેવાય. સૌપ્રથમ કેન્દ્રાનુરાગી કે જેને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફાઇલ કહેવાય. તો સૌપ્રથમ ન્યુક્લિયોફાઇલનો મતલબ સમજીએ. ન્યુક્લિયો એટલે કે ન્યુક્લિયસ, એનો મતલબ સેન્ટર કે કેન્દ્ર પ્રત્યે શું હોય? આકર્ષણ. કેન્દ્રમાં શું હોય? પ્રોટોન, એનો મતલબ પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ પ્રત્યે જે એટ્રેક્શન દર્શાવે છે એને શું કહીશું? ન્યુક્લિયો. અને ફાઇલ એનો મતલબ લવ, એટ્રેક્શન, આકર્ષણ. એટલે જે કેન્દ્ર તરફ આકર્ષણ દર્શાવે છે, પોઝિટિવ ચાર્જ પ્રત્યે આકર્ષણ દર્શાવે છે એવી બધી જ સ્પીસીઝ ને શું કહીશું? કેન્દ્રાનુરાગી સ્પીસીઝ. કારણ કે ન્યુક્લિયોફાઇલ, ન્યુક્લિયો મતલબ ન્યુક્લિયસ એટલે પોઝિટિવ ચાર્જ એટલે કે પ્રોટોન કેન્દ્રમાં હોય છે ને, એટલે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ. ફાઇલ એટલે ફિલિંગ, ફિલિંગનો મતલબ આકર્ષણ. કેન્દ્ર પ્રત્યે એટલે કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ હોય એનો મતલબ પોઝિટિવ ચાર્જ પ્રત્યે જે સ્પીસીઝ એટ્રેક્શન દર્શાવે છે એવી બધી જ સ્પીસીઝ ને શું કહીશું? કેન્દ્રાનુરાગી સ્પીસીઝ. ઓકે ગાઈસ, ક્લિયર? તો બધી જ ઋણ આયન સ્પીસીઝ જે હંમેશા ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે અથવા તો એને પોઝિટિવ ચાર્જની ભૂખ હોય છે અથવા તો પોતે પોઝિટિવ ચાર્જ પ્રત્યે શું દર્શાવતા હોય છે? એટ્રેક્શન. ફોર એક્ઝામ્પલ OH-, F-, Cl-, Br-. ઓકે ગાઈસ, રેડી? અને કેટલીક તટસ્થ સ્પીસીઝ છે એમના વિશે પણ જો આપણે વાત કરીએ તો એવી તટસ્થ સ્પીસીઝ એ પણ ઇલેક્ટ્રોન ધનિક સ્પીસીઝ છે અને જે ઇલેક્ટ્રોન શું કરી શકે એમ છે? ડોનેટ. તો એવી સ્પીસીઝ પણ કેન્દ્રાનુરાગી સ્પીસીઝ કહેવાય. ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ કે જેમાં ઓક્સિજન પાછળ લોન પેર હોય છે એટલે ઇલેક્ટ્રોન રીચ સ્પીસીઝ બની. એવી રીતે ઈથર, એમાં પણ ઓક્સિજન પાછળ લોન પેર હોય છે એટલે એ પણ ઇલેક્ટ્રોન રીચ સ્પીસીઝ છે. એવી રીતે એમાઇન, RnH2, એમાઇનના 3 પ્રકાર છે, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. રેડી? ત્યારબાદ RnHR, અહીંયા પણ નાઇટ્રોજન જુઓ લોન પેર દર્શાવે છે. રેડી? તો એ પણ ઇલેક્ટ્રોન રીચ છે. એવી સ્પીસીઝ જે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની ક્ષમતા ધરાવે છે
ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા ધરાવે છે. હવે ઇલેક્ટ્રોન દાન કોને થાય તો કે એવી સ્પીસીઝ કે જે ઇલેક્ટ્રોનની ઉણપ હોય, ઉણપ દર્શાવતો હોય કે એમની ઉપર પોઝિટિવ ચાર્જ હોય. રેડી? કારણ કે આને ઇલેક્ટ્રોનને કોની પ્રત્યે આકર્ષણ હોય? પોઝિટિવ ચાર્જ પ્રત્યે. તો એમની સામે એવી સ્પીસીઝ હશે કે જે પોઝિટિવ ચાર્જ દર્શાવતી હશે અથવા તો ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ હશે અને એને આપણો ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોન શું કરશે? ડોનેટ. ઓકે ગાઈસ, ઇન શોર્ટ ન્યુક્લિયોફાઇલ કોને કહેવાનું છે તો કે એવી સ્પીસીઝ કે જેને પોઝિટિવ ચાર્જ પ્રત્યે એટ્રેક્શન હોય અને પોતે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે એમ હોય એવી જે સ્પીસીઝ છે એને આપણે શું કહીશું? કેન્દ્રાનુરાગી સ્પીસીઝ અથવા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ. ઓકે ગાઈસ, રેડી? તો બધી જ ઋણ આયન વાળી સ્પીસીઝ કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે એમ છે. રેડી? તો એને આપણે શું કહીશું? કેન્દ્રાનુરાગી સ્પીસીઝ. અને કેટલીક તટસ્થ સ્પીસીઝ કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે એમ છે તો એને પણ આપણે શું કહીશું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. એવા કયા કયા છે? આલ્કોહોલ છે, ઈથર છે, એમાઇન છે. ઓકે ગાઈસ, ક્લિયર? હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને કહેવાય એમના વિશે વાત કરીએ. જનરલી ન્યુક્લિયોફાઇલ આપણે આ સિમ્બોલ દ્વારા દર્શાવીએ છીએ. Nu, જેની પર કેવો ચાર્જ? નેગેટિવ. આ શું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હંમેશા પોઝિટિવ ચાર્જ પ્રત્યે શું દર્શાવશે? આકર્ષણ. ઓકે ગાઈસ, પોઝિટિવ કે ઇલેક્ટ્રોન ની ઉણપ વાળી સ્પીસીઝ ઉપર શું દર્શાવશે? આકર્ષણ. રેડી? પોઝિટિવ પ્રત્યે આકર્ષણ એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ ઉપર શું દર્શાવશે? એટ્રેક્શન. હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કોને કહેવાય તો કે જ્યારે ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ ઉપર હુમલો કરે છે, જ્યારે ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે એક રિએજન્ટ તરીકેનું કાર્ય કરે છે અને આપણી પાસે ધારો કે ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ જે આપણો સબસ્ટ્રેટ છે એટલે કે પ્રક્રિયાર્થી જ n ની ઉપર એટેક કરે છે, એટલે કે સબસ્ટ્રેટ તરીકે કોણ હોય? ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીઝ હોય એવા સમયે ન્યુક્લિયોફાઇલ જો એની ઉપર એટેક કરે તો એવા સમયે જે પ્રક્રિયા થાય છે એને શું કહીશું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. એટલે અહીંયા જે પ્રક્રિયા સંકળાયેલી છે એને શું કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. ખાસ સમજો, અહીંયા એટેક કોણ કરે છે? ન્યુક્લિયોફાઇલ. એનો મતલબ ઇલેક્ટ્રોન રિચ સ્પીસીઝ, ઇલેક્ટ્રોન ધાનિક સ્પીસીઝ. એ સ્પીસીઝ જ્યારે ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ કે જે સબસ્ટ્રેટ તરીકે હોય એના ઉપર એટેક કરે છે ત્યારે થતી પ્રક્રિયાને શું કહીશું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. જ્યારે અહીંયા એકદમ એમનાથી વિરુદ્ધ છે, જ્યારે સબસ્ટ્રેટ તરીકે ઇલેક્ટ્રોન ધાનિક સ્પીસીઝ છે અને એના ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ વાળી સ્પીસીઝ એટલે કે ઇલેક્ટ્રોફાઇલ જ્યારે એટેક કરે છે ત્યારે થતી પ્રક્રિયા જેને શું કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ગાઈસ, તો આ વાત થઈ રિએજન્ટ વિશે કે જે બે પ્રકારના છે, ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી. આ બે શબ્દોને, એક ઇલેક્ટ્રોફાઇલ એક ન્યુક્લિયોફાઇલ, આ બે શબ્દોને ખાસ સમજશો એટલે તમને સરળતાથી સમજાઈ જશે કે કોને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવું, કોને કેન્દ્રાનુરાગી કહેવું. રેડી? અને એના ઉપરથી જ કોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવી અને કોને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવી. ઓકે ગાઈસ, તો આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.